નર્મદા જિલ્લામાં રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ અચરાયેલા આવકના બનાવટી દાખલા કૌભાંડમાં સાંસદ મનસુખ વસાવા અને આપ ધારાસભ્ય ચૈતર વસાવા આમને સામને. નર્મદા જિલ્લામાં બનાવટી આવકના દાખલાનું કૌભાંડ હવે રાજકીય રંગ પકડી રહ્યું છે. આ મુદ્દે ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ સામસામે નિવેદનો જારી કર્યા છે. ધારાસભ્ય ચૈતર વસાવાએ આક્ષેપ લગાવતા જણાવ્યું છે કે ખોટા દસ્તાવેજોના આરોપીઓને ભાજપના ઘણા નેતાઓ છાવરી રહ્યા છે. નર્મદા પોલીસ ગોકળગાયની ગતિએ કામગીરી કરી રહી છે, ત્યારે સાંસદ મનસુખ વસાવાએ કહ્યું છે કે ફરિયાદ થયા બાદ ચૈતર વસાવા 15 દિવસ સુધી કેમ ન બોલ્યા. નર્મદા જિલ્લા આપ પ્રમુખ નિરંજન વસાવા પણ આ કૌભાંડમાં સામેલ છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ પણ આ કૌભાંડમાં સામેલ છે. જે નેતાઓ આ બાબતે નથી બોલ્યા એ બધા જ કૌભાંડમાં સામેલ હોવાની પ્રતિક્રિયા સાંસદે આપી છે. લોકો દ્વારા એક પેરેલલ કાર્યાલય ખોલીને આખા નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં હાલ તપાસ ચાલે છે. એવા કેટલાય લોકોને બોગસ આવકના દાખલાઓ કાઢી આપવામાં આવ્યા છે, જેમાં તલાટીના સહી સિક્કાઓ દ્વારા એ દાખલાઓ આપવામાં આવ્યા છે. અને આ દાખલાઓના આધારે આજે નાંદોદ તાલુકામાં ઘણા લોકો રાઇટ ટુ એજ્યુકેશનનો લાભ લઈ રહેલા છે, પેન્શનનો લાભ લઈ રહેલા છે અને કેટલીય સરકારી યોજનાનો લાભ લઈ રહેલા છે. ત્યારે છેલ્લા 2 સપ્તાહથી પણ વધારે સમય થયો છે જેની ફરિયાદ તલાટીઓ દ્વારા આપવામાં આવી છે, પરંતુ પોલીસ પર અહીં ભાજપના જ કેટલાક સ્થાનિક નેતાઓનું દબાણ હોવાથી પોલીસ ગોકળ ગતિએ કામ કરી રહી છે. જેટલા પણ આરોપીઓના નામ બહાર આવ્યા છે તમામ આરોપીઓ ભાજપના મોભીઓ છે, એટલા માટે પોલીસનો હાથ એમના સુધી હજુ પહોંચ્યો નથી. એટલે પોલીસ સત્વરે આ લોકોને ધરપકડ કરે અને આમાં તટસ્થ તપાસ કરે. અને મેં તો એવું કેમ છું કે આગલા વર્ષોની પણ તપાસ થાય. આગલા વર્ષોમાં પણ કેટલાક લોકોએ લાભ લીધો છે એની પણ તપાસ થાય અને તટસ્થ તપાસ કરે અને જે પણ લોકો કાર્યવાહી જેણે પણ દાખલાઓ આપ્યા છે અને જેનો ઉપયોગ કર્યો છે બંને વર્ગના લોકોને આમાં કાયદેસરની કાર્યવાહીમાં લેવામાં આવે. ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારે પારદર્શક વહીવટ કરતી હોય ત્યારે અમારે ફરજ ફરવી કે એને ફોલો કરવું પડે. ગુજરાતના મુખ્યમંત્રી એક બાબતની અંદર ક્યાંક પણ ખોટું થતું હોય એને છોડતા નથી. આજે નર્મદા જિલ્લાનું જે કૌભાંડ પકડાયું એ પણ ગાંધીનગરથી પકડાયું છે અને એના ટીડીઓ એના માટે ફોલો કરી રહ્યા હતા, કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા હતા. પણ કેટલાક અહીંના નેતાઓએ ખોટી ફરિયાદ કરીને ટીડીઓની બદલી કરાવી નાખી. તો સ્વાભાવિક છે કે આ ફરિયાદમાં થોડી બ્રેક આવી છે. છતાં એ મુદ્દાને છોડ્યો નથી. 2 દિવસ પહેલા સંકલનની મિટિંગ હતી, એમાં પણ કલેક્ટર એસપીને મેં કહ્યું છે કે આમાં કોઈ પણ પ્રકારનું બાંધછોડ થવું ન જોઈએ, કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. આમાં જિલ્લા પંચાયતના પ્રમુખે કહ્યું છે સંકલનની મિટિંગમાં કે 35 થી 36 તલાટીને સરપંચોના સહી સિક્કા ખોટા બન્યા છે. તો આ બધા જ ની ઇન્કવાયરી થવી જોઈએ. અને અમે રજૂઆત કરી છે, પોલીસ કે આ ફરિયાદ દાખલ થઈ, આ ફરિયાદ દાખલ થઈ, બધી વાત સાચી છે, પણ ગુનેગારોને પકડતી નથી. એટલે પોલીસ કંઈક ને કંઈક રીતના છાવરે છે, તપાસ અધિકારીઓ કંઈક ને કંઈક રીતના છાવરે છે. જે નવા ટીડીઓ આવ્યા છે એ ટીડીઓ સમજદારીપૂર્વક એને બદલીને મૂકવામાં આવે કે જે જૂના ટીડીઓ હતા, બેન હતા, એ આખી લિંક જાણતા હતા કોણ આમાં સંડાયેલું છે, કયા તલાટી, કઈ ગ્રામ પંચાયત અને ક્યાં એપી સેન્ટર ક્યાં છે, કોણ બધા મુખ્ય સૂત્રધાર છે, એમના ગોડફાધર કોણ છે. આજે ક્યાંક એટલે ઘનશ્યામભાઈનું નામ ખોટું જોડી દેવામાં આવ્યું છે, પણ ઘનશ્યામભાઈ તો આમાં બિલકુલ નથી. આ બહુ હું કોઈને બચાવવા માંગતો નથી, પણ આના પાછળ બીજા મોટા બીજા રાજકીય નેતાઓ છે. આમાં કોક ને કોક અવળા પાટે કોઈ લાઈન લઈ જાય છે. આ ટીડીઓની બદલી કરનાર કોણ છે એ તપાસ કરાવો. આ આખી ઘનશ્યામભાઈનું નામ ઉછાળીને આખી તપાસને અવળા પાટે લઈ જવામાં આવે છે. જે આ એપી સેન્ટર સુંદરપુરામાં છે એ કેમ તપાસ થતી નથી? આ ગુનેગારોને કેમ પકડતા નથી? એટલે આમાં આખી તપાસ કોઈ ખોટા નામો ઉછાળીને આખી તપાસને અવળા પાટે લઈ જવામાં આવે છે. આના પડદા પાછળ જે ગોડફાધર છે એ ટીડીઓની બદલી કરનાર વ્યક્તિ છે. તમે પણ જાણો, હું પણ જાણું છું. એ આખા પ્રકરણને પડદો પાડવા માંગે છે.